પ્રશ્ન ક્રમાંક 3 માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષ શ્રી, મારો પ્રશ્ન એ છે કે આ ડ્રગ્સના રેકેટમાં જે ઈસમોની ધરપકડ કરવામાં આવી એના સામે કોઈ મિલકત જપ્તી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? બીજો પ્રશ્ન એ છે કે આ પકડાયેલ ડ્રગ્સનો કઈ કાર્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી અને જે શિપ આ ડ્રગ્સ લઈ આવતી હોય આવી કોઈ શિપ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ? જે પ્રશ્ન તમે પૂછ્યો છે એમાં હું થોડુંક વિસ્તૃત કહેવા માગીશ. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુના નોંધાયેલા છે, જે પૈકી 306 આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરીને 244 કરોડ 59,16,412 રૂપિયાનો નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યના 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો મળેલ છે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક આવેલો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ પરિસ્થિતિના કારણે પાડોશી દેશોના ડ્રગ્સ માફિયાઓ દ્વારા જે રીતે દરિયાકાંઠા મારફત ડ્રગ્સ ઘુસાડવાની નાપાક હરકતો પણ થતી હોય છે, પરંતુ કેન્દ્રીય અને ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ સાથે સતત સંકલન રહી આવા તમામ જથ્થાઓને સફળતાપૂર્વક જપ્ત કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, વિધાનસભામાં રજૂ થયેલા 2 જિલ્લાના આંકડા હું ખાલી આંકડા નથી, પણ આપણી ગુજરાત પોલીસના બહાદુર અને જાબાજ પોલીસ અધિકારીઓની દિલધડક ઓપરેશનની સફળતા છે. માનનીય અધ્યક્ષશ્રી, હું સન્માનીય ગૃહ વિશેષ ધ્યાન દોરવા માગું છું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2023નો રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 561 ગુનાઓ અને સાથે ક્રાઇમ રેટ 0.8 અને સમગ્ર દેશમાં આ તળિયાનું સ્થાન ધરાવે છે. માન્ય હેમંતભાઈ, શોર્ટમાં પ્રશ્ન હવે જે બાકી તમારો રહેતો તમને આપ્યો છે મોકો, બાકી રહેતો એટલું તમે સીધો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એ હતો કે કેટલા ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી અને જે જહાજમાં ડ્રગ્સ આવ્યું એવા કોઈ શિપ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં? બીજું, જે ઈસમો આ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા એની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં? આ 2 પ્રશ્નના જવાબ મંત્રીશ્રી આપે. ડ્રગ્સ વાળા પકડાય છે તેમની મિલકતને જપ્ત કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? આટલો માન્ય સભ્યશ્રીનો પ્રશ્ન. માન્ય હર્ષભાઈ, તમારા પ્રશ્ન ખૂબ મહત્વના છે કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે નહીં. આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયેલું હતું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનો છું. તમે બી મારી જોડે જોડાજો, બરાબર છે? બીજી વસ્તુ કે માનનીય અધ્યક્ષશ્રી, માત્ર ગુજરાતમાં જ પ્રોપર્ટી હોય ને એને જ સીઝ કરી કે એને જ બુલડોઝર ફેરવ્યું એટલું નહીં. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા એસટીએફએ સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે. માન્ય અનિરુદ્ધભાઈ દવે.